અરવલ્લી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે અખાત્રીજ અક્ષય તૃતીયાના શુભ દિને ધરતીપુત્રો વણજોયેલા આ મુહૂર્તમાં નવા કૃષિ વર્ષનો ઉમંગભેર પ્રારંભ કર્યો હતો। નવા વર્ષ માટે ખેતી પાકોનું આયોજન કર્યું હતું। વર્ષો જૂની ચાલી આવતી પરંપરાને નિભાવી ખેડૂતોએ હળોતરા કર્યા હતા। અરવલ્લી માત્ર તત્ર સર્વત્ર ખેડૂતો ભાઈઓ ભારે ઉમંગે પોતાના ખેતી ઓજારો હળ તૈયાર કરી બળદોના શિંગડા રંગી નવા પોશાક પહેરી ખેતરે સાગમટે હળ જોડીને જઈને ખેતીનું મુહૂર્ત કર્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના શુભ દિને જિલ્લાના ઇસરોલ પંથકના સૌ ભૂમિપુત્રો એક સાથે જ હળ જોડીને ગામ નજીકના એક મોટા ખેતરમાં જઈને ખેડ કરી નવા વર્ષનું ખેતીનું મુહૂર્ત સાગમટે કર્યું હતું। ભલે આધુનિક ઓજાર તરીકે ટ્રેક્ટર હોય પણ ખેડૂતો આજે પણ હળોતરા તો બળદ થકી જ હળ જોડીને જ કરતા હોય છે। આજે દરેક ગામે ખેડૂતો સાગમટે નીકળીને ખેતરમાં હળ જોતરીને ગયા હતા અને ગામના કોઈ પણ મોટા ખેતરમાં જઈને હળથી ચાસ પાડી ખેતર ખેડ્યા હતા। નવા વર્ષની ખેતીનું મુહૂર્ત કર્યું હતું। ભૂમિપુત્રોએ તો નવા પોશાક પહેરી અને બળદોને સજાવીને લાકડાના હળને કુમકુમ તિલક કરી બળદના શિંગડા રંગથી રંગીને મોં મીઠું કરી તેમજ કંસાર જમીને બધા જ ખેડૂતો એકબીજાના ઘરેથી નીકળ્યા હતા અને જ્યાં બધા જ એક સાથે હળ ચલાવી ખેતર ખેડી ખેતરમાં 7 ધાન્ય ઘઉં મકાઈ બાજરી મઠ મગનું વાવેતર કરી નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો હતો। મારું નામ વીરાભાઈ સુરજીભાઈ પટેલ છે। આજે અમારે ખેડૂતોને અખાત્રીનો એ પર્વ દિવસ ગણાય છે અને અખાત્રી ખેડૂત આનંદમય રહે છે અને અખાત્રી આવે તે દિવસે ખેડૂતો બળદને શણગારે છે અને 7 ધાન ભેગા કરે છે। તેમાં ઘઉં મકાઈ બાજરી તલ અડદ તુવેર આવા બધા થઈને 7 ધાન્ય ભેગા થઈને એક જગાએ આખા ગામના ખેડૂતો એક જગાએ જાય છે અને તો એક જગાએ સમુદ્ર સ્વાદવાળા ભાઈઓ ને બધા ભેગા મળીને હળોતરા કરીએ છીએ અને પછી છૂટા પડીએ છીએ। જય અખાત્રી એટલે ખેડૂતનો આનંદનો દિવસ છે અને તે સારો દિવસ ગણે છે ખેડૂત આખા વર્ષમાં। અને તે ચોમાસા પહેલા તે ખેડૂતો પછી અખાત્રી પછી બિયારણની તૈયારીઓ કરે છે। મારું નામ પટેલ દિનેશભાઈ રેવાભાઈ મોટી સુર। આજે અખાત્રીનો મહત્વનો દિવસ છે અમારે ખેડૂતોનો અને સાથે મળી અને અમે ખેડૂતો બધા અમારું જીવનનું નવી અમે શરૂઆત કરીએ છીએ અને અત્યારે અમે હળોતરા કરીએ છીએ અને 7 ધાન ભેગા કરી અને અમે અત્યારે બધા ગામ ભેગા મળી અને સ્વાધ્યાય પરિવાર બધા દ્વારા અમે સાથે મળીને અમે હળોતરા કરીએ છીએ અને અમારું નવું જીવનની શરૂઆત કરીએ છીએ। આજથી અમે ખેડૂત ઘઉં મકાઈ તલ અડદ ચણા તુવેર બાજરી મકાઈ અને બીજા બધા છે પણ અમારા એ આ 7 ધાન છે અમારા મુખ્ય ધાન છે। અખાત્રીનું મહત્વ એ જ કે અમારું ખેડૂતોનો અમારો પર્વ દિવસ ગણવામાં આવે છે અને આજથી અમારે આજે હળોતરાની શરૂઆત કરીએ છીએ અને ચોમાસાનું આગમનની અમે રાહ જોઈ રહીએ છીએ। અમિત ઉપાધ્યાય સાથે અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।